ટેકનોલોજીનો ઉપયોગ કરીને જરૂરી ન હોય ત્યાં સુધી આ પ્રવાસ ટાળીને મીટિંગ બોલાવવાના બદલે વીસી દ્વારા ઓનલાઈન માધ્યમથી બેઠકો યોજવાનો પણ સરકારે નિર્ણય કર્યો છે. અનિવાર્ય ન હોય ત્યાં સુધી વિદેશ પ્રવાસ પણ ટાળવાની રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. કોઈપણ સરકારી કામકાજ માટે જરૂરિયાત પ્રમાણે જ પ્રવાસનું આયોજન એ કરવાનું રહેશે. શક્ય હોય ત્યાં સુધી પ્રવાસ ન કરીને ઇલેક્ટ્રોનિક ઉપકરણો અલગ અલગ ટૂલ્સ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરીને જરૂરી ન હોય ત્યાં સુધી આ પ્રવાસ ટાળીને મીટિંગ બોલાવવાના બદલે વીસી દ્વારા ઓનલાઈન માધ્યમથી બેઠકો યોજવાનો પણ સરકારે નિર્ણય કર્યો છે. અનિવાર્ય ન હોય ત્યાં સુધી વિદેશ પ્રવાસ પણ ટાળવાની રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. વિદેશમાં અલગ અલગ પ્રકારની તાલીમ, પરિસંવાદો, અભ્યાસ વગેરે યોજાતું હોય છે, એ બને ત્યાં સુધી ફરજિયાત ન હોય ત્યાં સુધી ટાળવાનું. અન્ય રાજ્યમાં અને કેન્દ્રમાં જે બેઠકો યોજાય છે એમાં પણ સહભાગી થવાનું ફરજિયાત હોય ત્યાં ચોક્કસ જવું પડતું હોય છે. પણ જ્યાં ઓનલાઈન માધ્યમથી થતું હોય ત્યાં એ પ્રકારે કરીને બને ત્યાં સુધી મુસાફરી ઓછી થાય એવો પ્રયાસ રાજ્ય સરકારે કાળજી રાખવાનો નિર્ણય લીધો છે. અધિકારી કર્મચારીઓ સરકારી કામકાજ માટે જિલ્લા બહાર શક્ય હોય ત્યાંથી મુસાફરી ટાળીને જરૂર પૂરતી ને જરૂર હોય ત્યાં સુધી મુસાફરી કરીને નિયંત્રણમાં લાવવાનો પણ સરકારનો પ્રયાસ રહે છે. સરકારી અધિકારી કર્મચારીઓ એની પર યોગ્ય નિયંત્રણ રાખવા માટે દરેક વહીવટી વિભાગ તંત્રમાં ઉપલબ્ધ સરકારી વાહનોની સમીક્ષા કરીને વધારાના જે વાહનો છે, દાખલા તરીકે હું પણ મંત્રી તરીકે કોઈ એક પરિષદનો ચેરમેન હોઉં તો મને પણ જે ગાડી મળી હોય તો મેં પણ મારા હમણાં જ ઓફિસમાં કહ્યું છે કે જમા કરાવી દેવાની છે. આ પ્રકારે અનેક અધિકારીઓ અલગ અલગ જગ્યાએ જવાબદારીઓમાં હશે. તો એ બોર્ડ કોર્પોરેશન હશે, કંપની હશે, વધારાનો ચાર્જ હશે. મળવાપાત્ર એક મુખ્ય વાહન સિવાય તમામ સરકારી વાહનો તાત્કાલિક ધોરણે વાહન પુલ એટલે વ્હીકલ પુલમાં જમા કરાવી દેવાનો પણ નિર્ણય એ રાજ્ય સરકારે કર્યો છે.